નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ લોકશાહી પર્વમાં આજે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે। જિલ્લાના અનેક આગેવાનો અને અધિકારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની ઉજવણીમાં ભાગ લીધો। અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પીસી બરંડા, પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેશ પટેલ મતદાન કર્યું। સાથે જ અરવલ્લી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ પણ મતદાન કરીને જનતાને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી। રાજ્યભરમાં આજે પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં લાખો મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી રહ્યા છે। લોકશાહીનો આ મહાપર્વ ઉત્સાહ, શાંતિ અને જાગૃતિ સાથે ઉજવાઈ રહ્યો છે। મારો મત મારો અધિકારના સંદેશ સાથે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। મહેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું લોકશાહીના પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે મતદારો ખૂબ ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે અને આટલી ગરમી, દોડગતો તાપ હોવા છતાં મતદારો પોતાના લોકશાહીના મતાધિકારનો ઉપયોગ અત્યારે કરી અને આમાં સહભાગી બની રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીના મહાપર્વની અંદર મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો। આપ સૌ અરવલ્લી જિલ્લાના માતાઓ, વડીલો, બહેનો અને યુવાન મિત્રોને પણ મારી વિનંતી છે કે ગરમીનો સમય છે, આપ સૌ પણ વહેલા નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશો। અરવલ્લી જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલનું અધૂરું કામ, મોડાસા રાજેન્દ્રનગર રોડની વાત હોય, મોડાસા ધનસુરા નડિયાદ રોડની વાત હોય, ખેડૂતોના પ્રશ્નોની વાત હોય કે શામળાજી મંદિરના ટીપી સ્કીમ અધૂરીની વાત હોય, એ બધા જ પ્રશ્નોને ઉજાગર કરવા માટે આપ સૌ આ લોકશાહીના પર્વની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને શક્ય એટલું વહેલું મતદાન કરી અને મતાધિકારનો ઉપયોગ કરશો તેવી મારી આપ સૌને નમ્ર અપીલ છે। મતાધિકારનો ઉપયોગ કરે શું છે? ચૂંટણી એટલે લોકશાહીના મહાપર્વ। ચૂંટણી એટલે એક આંગળીમાં જે આપને સત્તા આપી છે સંવિધાને, એ ચૂંટણીના મહાપર્વ છે। હું બધા અરવલ્લી વાસીઓને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। કોઈ ધાકધમકી, પ્રલોભન સિવાય અને બધા તંત્ર તરફથી અમે કરી છે વ્યવસ્થા, જેમાં પોલીસ, કાયદા વ્યવસ્થાની વ્યવસ્થા છે। સાથે સાથે જ્યાં ઉનાળાના લીધે પાણી અને છાંયડાની વ્યવસ્થા જ્યાં જરૂરિયાત છે એ પણ છે। મેડિકલ કિટ પણ અમે રાખેલી છે। તો આપ શાંતિથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો અને એ આજ મતદાતાના દિવસ છે એટલે આપ આવીને અને આ શાંતિથી આવું મેં મારા મત આપી દીધા છે એટલે બધાને, યુવાનો, વડીલો, મહિલાઓને, પુરુષોને બધાને અપીલ કરું છું કે આવીને અને પોતાનો મત આપો।